પોલો ગ્રાઉન્ડ પાસે આવેલ મોતીબાગ પાછળ એક બિલ્ડર દ્વારા બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે, ત્યારે સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોલો ગ્રાઉન્ડ પાસે આવેલ મોતીબાગ પાછળ 8 જેટલા મકાનો આવેલા છે. તેની બાજુમાં અડીને જ એક બિલ્ડર દ્વારા બિલ્ડિંગ ઊભી કરવામાં આવી છે. પરંતુ ઘણા સમય પહેલા બિલ્ડિંગ બાંધકામ કર્યા બાદ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સિવિલ કોર્ટમાં કેસ દાખલ હોવા છતાં બિલ્ડર દ્વારા સ્થાનિકોને હેરાનગતિ કરવામાં આવે છે. એવી જ રીતે આજે બિલ્ડર દ્વારા સ્થાનિક રહેણાંક લોકોના ઘરની બહાર જ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન સ્થાનિકોએ તેમને ટકોર કરી હતી કે તમે અહીંયા આ બિલ્ડિંગ ઊભી કરી રહ્યા છો તો અમારે અવરજવર કરવાનો રસ્તો ક્યાં છે અને ક્યાંથી અવરજવર કરવામાં આવશે, જેને લઈને ઉશ્કેરાયેલા બિલ્ડરે પોલીસને જાણ કરી હતી અને સ્થાનિક લોકોને નવાપુરા પોલીસ મથક ખાતે બોલાવવામાં આવ્યા હતા. 3 કલાક સુધી સ્થાનિકોને કોઈ કારણ જણાવવામાં ન આવ્યું હતું અને ખાધા પીધા વગર લોકો હેરાન થઈ ગયા હતા, જેને લઈને તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે બિલ્ડર દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી છે અને બિલ્ડરને પોલીસ મથક ખાતે બોલાવવામાં આવતો નથી. બિલ્ડર આવે છે ત્યારે પાછલા બારણે જતો રહે છે. તો ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે નવાપુરા પોલીસ અને બિલ્ડરની મિલીભગત હોય. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની નવાપુરા પોલીસ દ્વારા 3 કલાકથી બેસાડી રાખીને હેરાનગતિ કરવામાં આવી રહી છે. Lo parcela. La પણ તમે બી છે ને નાના છોકરાઓ એ અપાઈ જાતો આગળ રાજમહેલ રોડ જીબી સબ સ્ટેશનની બાજુમાંથી આવ્યા છે. આ ભાઈનું મકાન છે જયંતિભાઈ ડાબે માળી મોતીબાગ રોડ પર. તેમનું મકાન વારંવાર આજે કેટલા ટાઈમથી એમની બાજુમાં કોઈ બિલ્ડર મકાન એપાર્ટમેન્ટ બાંધી રહ્યા છે. એમનું મકાન વર્ષોથી ત્યાં રહે છે. સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરેલો છે, છતાં પણ આજે એમનું મકાન પાડી નાખવા માટે બધું ખોદકામ ચાલુ કરીને મકાન પડી જાય એવી કન્ડિશન થઈ ગઈ છે. જેના ફોટા સાહેબ આ રૂપે અમે તમને બતાવી રહ્યા છે ન્યૂઝમાં, અને એમને ન્યાય મળે અને તમામ સંગઠનો જે મદદ કરતા એ બિચારાને વારે આવે. ગરીબ માણસ છે, નાના પરિવાર સાથે રહે છે અને આખરે આજે એમનું મકાન પડી જાય એવી કન્ડિશનમાં સાહેબ તમે જોઈ શકો છો કે એમનું મકાન આજે પડી જાય એવી કન્ડિશન બિલ્ડરે ફરિયાદ કરી છે. અને આજે આટલા વિકસિત શહેરમાં આજે આ બિચારાને ન્યાય માટે કરવું પડે છે. કોર્ટમાં દાવો ચાલુ છે અને સોમવારની તારીખે છતાં પણ આજે તોડવાનું કામ તોડફોડ ચાલુ કરી છે. આ ભાઈએ 112 નંબરમાં ફોન કરીને પોલીસ બોલાવી તો આજે એમને જ બેસાડવામાં આવ્યા છે. સામેવાળો પાસ ગતો રહ્યો છે આવીને મળીને એમને. તો કમિશનર સાહેબ, માનનીય કલેક્ટર સાહેબને, પોલીસ કમિશનર સાહેબને મારી વિનંતી છે કે આ બિચારા ગરીબ માણસને ન્યાય અપાવો. અને ગૃહમંત્રી સાહેબ અને સીએમ સાહેબને મારી વિનંતી છે કે આ માણસને બિચારાને ગરીબને અને નાના બાલ બચ્ચા સાથે રહે છે. તમે આ ફોટો પણ જોઈ શકો છો. તમે તમારા કોણ થાય છે? અમારા સંબંધી થાય છે દૂરના. શું નામ તમારું? અશોકભાઈ રણછોડ મારી. રસ્તા માટે જેને પોલીસની ગાડીઓ એને બોલાવી, અમારો વર્ષો જૂનો રસ્તો છે અને એ રસ્તો એને ખોદી નાખ્યો. અમે એને રિક્વેસ્ટ કરી કે સાહેબ તમે અમારે જવાનો રસ્તો રહેવા દો થોડો, તો એમને માન્યું નહીં. એમને એવું કીધું કે મેં બેઠો છું, તમે ખોદી નાખો. એમના માણસો જોડે બધો રસ્તો ખોદાઈ નાખ્યો. અત્યારે મારું ઘર પડે એવું ભયજનક સ્થિતિમાં છે. જો તમે મોતીબાગ જીબીની ઓફિસની બિલકુલ બાજુમાં શેના માટે આવ્યા છો તમે? અમારે રસ્તો ખોદી નાખ્યો જવા આવવાનો, એના માટે અહીં અમે આવ્યા છે ફરિયાદ કરવા. અને અમારી ફરિયાદ કોઈ સાંભળતું નહીં સાહેબ.
એના માટે અમે આવ્યા છે અને કરી છે ફરિયાદ એને કરી રોશન બિલ્ડરે શેના માટે કરી છે કે અમારા કામમાં અડચણ કરે છે એ રીતે અમે મોટી ફરિયાદ કરી અમારી પર ક્યારના બેઠા છો તમે અમારે 3 કલાક થઈ ગયા શેના માટે બેઠા હતા ક્યાં એ આ સાહેબને ન્યાય માંગવા માટે સાહેબ જોડે તમને કેમ બેસાડ્યા કે છે સામે નથી બેસાડ્યા મને એમને સાહેબ આવે છે મીટિંગમાં છે સાહેબ મીટિંગમાં છે એટલે વાર લાગશે બેસો આજે ખાધા પીધા વગરના નાના છોકરાઓ લઈને અમે બેસી રહ્યા છે ફરિયાદીને નથી બોલા આવીને જતો રહ્યો કયા બિલ્ડર શું નામ છે બિલ્ડર નારાયણ તળેકર શું નામ છે સાઈડનું નામ શું છે સાહેબ સુકન